એકવાર બનાવી મહિનાઓ સુધી ખવાય તેવો એકદમ ચટપટો ગુજરાતી ચેવડો પરફેક્ટ માપ સાથે તૈયાર કરીશું. સાથે તેનો સ્પેશિયલ મસાલો બનાવીશું. તો બાળકોની નાની મોટી ભૂખ માટે અથવા તો નાસ્તાના ડબ્બા માટે આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો. સૌથી પહેલાં મસાલો તૈયાર કરી લઈએ. 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1/4 ચમચી હિંગ ઉમેરીએ, 1/4 ચમચી સંચળ પાવડર, 1/4 ચમચી જેટલું સાદું મીઠું, અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, સાથે 3 ચમચી ખાંડ ઉમેરીએ. અહીંયા જો તમે દળેલી ખાંડનો ઉપયોગ કરતા હોય તો બધા મસાલા તમારે વાટકીમાં મિક્સ કરી લ્યો તો પણ ચાલે. અહીંયા આપણે આખી ખાંડ લીધી છે એટલે બરાબર ગ્રાઇન્ડ કરી લઈએ. મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાથી મસાલા એકદમ બરાબર મિક્સ પણ થઈ જાય છે અને એકદમ ફાઇન પાવડર તૈયાર થાય છે. બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે અને એકદમ ચટપટો સ્પેશિયલ મસાલો તૈયાર છે. મમરાનો વઘાર કરતાં પહેલાં આપણે અમુક બીજી તૈયારી કરવાની છે. તો અહીંયા વજનમાં 75 ગ્રામ જેટલા મકાઈના પૌવા લીધા છે. મમરાના વજન કરતાં અડધા આપણે મકાઈના પૌવા લેવાના છે. મકાઈના પૌવાને ચાળીને તેમાંથી કચરું દૂર કરી લીધું છે. એકદમ સાફ કરી લીધા છે. પૌવાને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ એકદમ ગરમ હોવું જોઈએ. તેલનું ટેમ્પરેચર ચેક કરીએ તો પૌવા ઉમેરીએ તો તરત જ ઉપર આવે છે, જે એકદમ બરાબર છે. તો હવે પૌવા તળવા માટે લઈ લઈએ. પૌવા એકસાથે બહુ વધારે નથી ઉમેરવાના. તો હાઈ ગેસની ફ્લેમ ઉપર પૌવાને તળવાના છે. પૌવા તળાઈ જાય એટલે પ્લેટમાં કાઢી લઈએ. આ રીતે આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર એકદમ ગરમ તેલમાં પૌવાને તળવાના છે. અને પૌવા આપણે મુઠ્ઠી જેટલા જ ઉમેરવાના છે. એકસાથે બહુ વધારે નથી ઉમેરવાના અને આ રીતે ઉછાળતા જવાનું છે, જેથી બધી સાઈડથી બરાબર પૌવા તળાય, કાચા પૌવા ન રહેવા જોઈએ. તો આ રીતે બાકીના બધા પૌવા તળી લઈશું અને એક વાસણમાં કાઢી લઈએ. પૌવા ગરમ હોય ત્યારે જ આપણે તેમાં મસાલો ઉમેરી દઈશું. તો તૈયાર કરેલો ચેવડાનો મસાલો આપણે 1 ચમચી જેટલો અત્યારે ઉમેરશું. તો અહીંયા આપણે પૌવાના ભાગનો જ મસાલો ઉમેરવાનો છે. તો 1 ચમચી જેટલો મસાલો ઉમેરી દઈએ અને પૌવામાં બરાબર મિક્સ કરી લઈએ. પૌવા ગરમ હોય એટલે મસાલો બરાબર કોટ થઈ જશે. તો આ રીતે બરાબર મિક્સ કરી લઈએ. ચેવડામાં પૌવાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. પૌવા આપણા તૈયાર થઈ ગયા છે. સાઈડમાં મૂકી દઈશું અને હવે સિંગદાણાને તળી લઈશું. સિંગદાણા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને તેલ પણ વધારે ગરમ ન હોવું જોઈએ. અડધો કપ સિંગદાણા છે અને વજનમાં જોઈએ તો 75 ગ્રામ જેટલા સિંગદાણા છે. સિંગદાણા તમે તમારા ટેસ્ટ મુજબ ઓછા વધારે લઈ શકો છો. સિંગદાણાને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ઓછા ગરમ તેલમાં તળવાના છે. સિંગદાણાનો કલર હલકો ચેન્જ થઈ ગયો છે અને ક્રેક્સ પડવા લાગ્યા છે, એટલે કે સિંગદાણા બરાબર તળાઈ ગયા છે. એક વાસણમાં કાઢી લઈએ. અડધી ચમચી જેટલો મસાલો ઉમેરીએ. ચેવડામાં સિંગદાણા ખાતી વખતે મોડા લાગતા હોય છે, પણ આ રીતે મસાલો ઉમેરી દેવાનો, જેથી સિંગ સાથે બરાબર કોટ થઈ જશે. હવે પાપડ તળી લઈએ. તો 3 નંગ જેટલા અડદના પાપડ લીધા છે. પાપડ પણ તમે વધારે ઓછા કરી શકો છો. તમારા ટેસ્ટ મુજબ તમે ઉમેરી શકો છો અને કોઈ પણ ફ્લેવરના પાપડ લઈ શકો છો. તો 3 નંગ પાપડ આપણે બરાબર તળી લીધા છે. એક પ્લેટમાં કાઢી લઈએ. હવે અહીં લીધા છે મમરા. મમરા વજનમાં 150 ગ્રામ છે અને સાદા મમરા છે. તમે કોલ્હાપુરી મમરાનો ઉપયોગ પણ કરી શકો છો. મમરાને ઘઉં ચાળવાની ચાળણીથી ચાળીને સાફ કરી લીધા છે. મમરાને શેકીને એકદમ ક્રિસ્પી કરી લઈશું. જો તમે નવું પેકેટ ખોલ્યું હોય અને મમરા ક્રિસ્પી હોય છતાં પણ એકવાર મમરાને શેકી લેવા, જેથી તેમાં રહેલો ભેજ હોય એ નીકળી જાય. તો થોડીવાર માટે મમરાને શેકીને ક્રિસ્પી કરી લઈશું. કલર ચેન્જ નથી કરવાનો. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતે સતત હલાવતા રહેવાનું છે. તો થોડી જ વારમાં મમરા બરાબર શેકાઈ ગયા છે અને આ રીતે પ્રેસ કરીએ તો એકદમ ભૂકો થઈ જાય છે. મમરાને એક વાસણમાં કાઢી લઈશું. હવે આપણે મમરાનો વઘાર કરી લઈશું. વઘાર માટે 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીએ. તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે. તેલનું પ્રમાણ વધારે લેવાથી મમરા લાંબો સમય સુધી સારા રહે છે. જે થોડા સમય પછી કોરા કોરા લાગે છે એ કોરા નથી લાગતા. 2 નંગ મરચાં આ રીતે સુધારી લીધા છે. મરચાંને આપણે એકદમ ક્રિસ્પી કરી લેવાના છે. જો મરચાં થોડા પણ પોચા રહેશે તો મમરા હવાઈ જશે. એટલા માટે મરચાંને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે સાતડી લઈશું અને એકદમ ક્રિસ્પી કરી લઈશું. તો થોડી જ વારમાં મરચાં એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે મીઠા લીમડાના પાન ઉમેરીએ. તો મીઠા લીમડાના પાનને પણ બરાબર ક્રિસ્પી કરી લેવાના છે. હવે ઉમેરીએ અડધી ચમચી હળદર પાવડર. હળદરને પણ તેલમાં બરાબર મિક્સ કરી લઈએ, જેથી તેની કચાશ દૂર થાય. હવે શેકેલા મમરા ઉમેરીએ અને વઘાર સાથે બરાબર મિક્સ કરી લઈએ. મમરા આપણે અગાઉથી શેકી લીધા છે, જેથી તે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે.
તો મમરાને હવે આપણે શેકવાની જરૂર નથી. મમરાને ફક્ત વઘાર સાથે મિક્સ કરવાના છે. મમરા ઉપર બરાબર વઘાર મિક્સ થઈ ગયો છે. વઘારેલા મમરા તૈયાર છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એક મોટા વાસણમાં કાઢી લઈએ, જેથી બધી વસ્તુ બરાબર મિક્સ કરતા ફાવે. તો સૌથી પહેલાં વઘારેલા મમરા ઉમેરીએ. ત્યાર પછી આપણે તળેલા મકાઈના પૌવા ઉમેરીએ. પૌવા બધા ઉમેરી દેવાના છે. બેસનની સેવ ઉમેરીએ. સેવ વજનમાં 125 ગ્રામ છે. અહીંયા થોડી જાડી સેવનો ઉપયોગ કર્યો છે. તમે પાતળી સેવનો ઉપયોગ પણ કરી શકો છો, પણ નાયલોન સેવનો ઉપયોગ ન કરવો. મસાલો ઉમેરીએ. મસાલો તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો. મેં 3 ચમચી જેટલો મસાલો ઉમેર્યો છે. બરાબર મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ બરાબર મિક્સ કરી લીધી છે. હવે આપણે તળેલા શિંગદાણા ઉમેરીએ. શિંગદાણામાં પણ આપણે મસાલો પહેલેથી જ ઉમેરીને રાખ્યો છે, એટલે હવે મસાલો ઉમેરવાની જરૂર નથી. સાથે આપણે તળેલા પાપડના ટુકડા કરીને ઉમેરશું. તો 3 નંગ અડદના પાપડ લીધા છે. પાપડના ટુકડા થોડા મોટા કરવાના, જેથી ખાવામાં તેનો ટેસ્ટ એકદમ સરસ લાગે. તો આ રીતે મોટા ટુકડા કરવાના છે. બધા પાપડના ટુકડા કરી લીધા છે અને બધું બરાબર મિક્સ કરી લઈએ. તો એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. જો મસાલો ઓછો લાગતો હોય તો તમે ઉપરથી પણ મસાલો ઉમેરી શકો છો. એકદમ ચટપટો ચેવડો તૈયાર છે. ચેવડાને સ્ટોર કરવા માટે તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. રેસીપી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.